આજે આપણે ધોરણ 10 ગણિતમાં પ્રકરણ 8 ત્રિકોણમિતીય વિધેયોની આપણે વાતો ચાલે છે, જેમાં આપણે અભ્યાસ કરીશું અત્યારે ખૂણાઓની વાતો કરીશું કે વિધેયના ખૂણાઓના મૂલ્ય કેવી રીતે મળે છે. તમને જે વસ્તુ શીખવાડવામાં આવે છે ત્યારે એ વસ્તુને ધ્યાનમાં રાખી અને તમારે એની પહેલાં તૈયારી કરી લેવાની. સાઈનની હું વાત કરીશું તો તમને ખબર પડી જશે. તો આપણે પહેલાં એક કામ કરીએ કે આપણી પાસે 0 1 2 3 4 હોય છે. આપણે મૂલ્યો કેવી રીતે મેળવવા એની વાતો કરીએ. 0 1 2 3 અને 4 આ બનાવવાની રીત છે. એક જ વખત તમે કરી દેશો એટલે તમારે ધ્યાનમાં રહી જશે અને આ જરૂરી છે. દરેકને તમારે 4 વાળી ભાગવાનું, કારણ કે વર્તુળના 4 ભાગ થશે એટલે દરેક ખૂણો 90 અંશનો આવે છે એવું આપણે પ્રયત્ન કરવાનો છે. જ્યાં છે મોટા હોય તો ઉડાડી દેવાના છે, પછી બાકી રીતે તો નથી દેવાનું. 0 1/4 1/2 3/4 અને 1. હવે બધાનું જ વર્ગમૂળ કાઢી દેવાનું. તમારે શું કરી દેવાનું છે? વર્ગમૂળ કાઢવાનું. આ તમને શીખવાડી દેવામાં આવે છે કે કેવી રીતે તમારે તૈયાર કરવું, વર્ગમૂળ કરતા, બરાબર છે, અથવા લેતા. હવે તમારે આની અંદર દરેકનું વર્ગમૂળ પહેલા કરવાનું. 0 નું વર્ગમૂળ 0 થશે, 1/4 નું વર્ગમૂળ જે થાય છે 1/2 થશે, 1/2 નું વર્ગમૂળ 1/2 થશે. કેટલું થશે? 1/2. 3/4 નું વર્ગમૂળ √3/2 થશે, 1 નું વર્ગમૂળ. આ જે આવશે એ તમારું પહેલું જે વિધેય છે સાઈન, એના આ મૂલ્યો છે. પરંતુ અહીંયા હું જે લખું છું એ વસ્તુ તમે ધ્યાન રાખો. આ બાજુ આ થીટા છે, પહેલો છે 0 અંશ, બરાબર છે, ત્યારે x અક્ષની વાતો આપણે થતી હોય છે. પછી આપણી પાસે આવશે 30 અંશનો ખૂણો, પછી આવે છે 45 60 અને 90. આપણે અત્યારે તમારા 10માં 90 સુધીની જ વાતો કરવાની છે. હવે તમારે કેવું છે? sin 0 એ 0, sin 30 અંશ એટલે આવી રીતે તમને પૂછે કે sin 0 અંશની વેલ્યુ કેટલી? મૂલ્ય 1. બસ. કોઈ એમ પૂછે sin 30 ની વેલ્યુ કેટલી? તો કહેવાનું 1/2. બરાબર? 1/2. પછી એવો પ્રશ્ન આવે sin 45 ની વેલ્યુ કેટલી? તો 1/√2. પછી એવું આવે કે sin 60 ની વેલ્યુ કેટલી થઈ? તો કે √3/2. અને sin 90 એટલે કેટલા થઈ જાય? તો કહેવાનું 1 થશે. આટલું જ તમારે યાદ રાખો, બીજું કંઈ જ નહીં યાદ રાખો તો બી તમારે. હવે બીજા કેવી રીતે થાય છે જોઈએ તો તમને એટલી ખબર પડતી હશે કે x અક્ષ અને y અક્ષ લખું છું, બરાબર છે. આ છે આપણી x અક્ષ અને આ છે આપણી y અક્ષ. અહીંયા 0 નું મૂલ્ય હોય છે આ રેખા ઉપર. અહીંયા 0 અંશથી સ્ટાર્ટ કરો, તમે અહીંયા આવતા 90 અંશ કાઢો એટલે આ જે આપણો ખૂણો થઈ ગયો એ કાટકોણનો. માત્ર પહેલા ચરણની તમારે વાતો કરવાની છે. કયા ચરણની? પ્રથમ ચરણની જ વાત કરવાની છે આપણે, બીજું કંઈ જ કરવાનું. એટલે x અક્ષને cos કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? cos. અને y અક્ષને શું કહેવામાં આવે છે? sin કહેવામાં આવે છે. એટલે તમે જો sin 0 હોય તો 0 કઈ અક્ષ પર છે? તો કે x અક્ષ પર. તો sin 0 ની વેલ્યુ 0 થઈ. હવે તમે અંદરના પ્રમાણ sin 30 અંશની વેલ્યુ છે 1/2, sin 45 ને 1/2, sin 60 √3/2, sin 90 કિંમત 1 થઈ. હવે sin 90 હવે ઊંધું કરીએ કે cos 0 એ શું મળે જોઈએ. હવે અહીંયા cos વિધેય ના કરો તો આ cos 0 પોતે જ છે એટલે એના માટે 1 આવે. આ ઊંધી ક્રિયા થશે. એટલે તમે અહીંયા જોવો છો કે અહીંયા કોનું મૂલ્ય ક્યાં શું થાય છે એ તમારે જો sin 0 એ 0 છે. હા, તો હવે આપણે અહીંયા ઊંધી પ્રોસેસ કરીએ, ઊંધા જઈએ. sin 0 તો cos 0 બરાબર cos 0 બરાબર 1. cos 0 1 sin 0 બસ. એટલે તમારે એક જ વસ્તુ યાદ રાખો કે જ્યારે cos 0 1 આવે ત્યારે sin 0 1 હશે, બરાબર. cos 0 1 આવશે ત્યારે sin 90 આ બંને માટે છે, બરાબર. હવે તમે ઉપર જશો, અહીંયા તમે sin 60 રૂપે તો તમે cos 60 કરશો તો હવે તમારે એક વસ્તુ બદલાઈ ગઈ છે. cos 60 ની વેલ્યુ તમારી જોવાની છે. cos 60 √3/1 થશે એટલે અહીંયા જવાબ તમારો 1/2. તમે જો હવે અહીંયા તમે cos 0 કરશો, cos 0 એ અહીંયા 0 છે તો મને cos 0 એ કેટલા મળશે? 1 મળી. એટલે મૂળ લખી દે છે અહીંયા 1. હવે જો બસ એટલે cos 0 ની વાત થઈ જાય તો cos 0. હવે હું અહીંયા cos 90 લખીશ. તો જો cos 90 એ 0, sin 0 એ 90 એટલે cos 90 0. બસ આવું તમારે ધ્યાન રાખવાનું છે.
પછી આપણે લખીએ sin 60 છે એની સામે હું લખીશ cos 30 ની બરાબર તો cos 30 ની વેલ્યુ મને મળશે √3/2 હવે આ બંને માટે સરખું છે થઈ ગયું પહેલા બસ આ બે જ વસ્તુ તમને બે જ વિધેયની વાતની જો તમને ખબર પડી જાય બે જ વિધેયના વાત તમને જો ખબર પડી જાય તો આપણે બીજી કોઈ વસ્તુની જરૂર પડતી નથી એનું તમને ખ્યાલ આવશે બસ આટલું જ આપણે જરૂર છે હવે તમે જો sin 0 એ 0 sin 0 અંશના ખૂણાનું મૂલ્ય 0 sin 30 અંશના ખૂણાનું મૂલ્ય 1 sin 45 અંશનું બરાબર sin 60 √3 sin 90 1 હવે એના બધા ઊંધા જવાબ થઈ ગયા તમે એને ચેક કરો છો કે sin 0 એ 0 હોય તો cos 0 એ 1 sin 90 1 હોય તો cos 90 એ 0 બસ આટલું તમારે કોષ્ટક તૈયાર રાખવાનું છે કોઈ પણ હિસાબે આ કોષ્ટક પરીક્ષાની અંદર યાદ ના રહે તો તમારે બનાવી દેવાનું આટલું બસ આ બનાવવાની રીત છે અને આ તમારી સમજ છે આટલાથી આટલા સુધી આવી જવાનું એટલે તમને ખબર પડે કે શું કર્યું છે આપણે 1 2 3 4 0 સંખ્યા લખી દરેકને 4 વડે ભાગ્યા પછી એનું વર્ગમૂળ લેવું અને વર્ગમૂળ લેવાની જે કિંમતો પહેલી મળે એ sin ની હશે આપણે એવી વસ્તુ છે કે sin એટલે સામેની બાજુ સા યાદ રાખવાની આપણી આ ટેકનિક છે બરાબર શું યાદ રાખવાનું સા આપણે યાદ રાખવાનું એ આપણી ટેકનિક છે હવે આપણે આગળ જોઈએ કે હવે એથી તમારે કોઈ પણ મૂલ્ય શોધવું છે બરાબર બધા જ મૂલ્યો શોધવાની રીત પણ અહીંયા થઈ શકે છે હવે તમને એવું શીખવાડે છે કે tan એટલે શું તો tan ની અંદર તમે જોઈ શકો cos નો એક પણ અક્ષર આવતો નથી તો આપણે ઉપર sin લઈ લઈએ તો મારા sin ઉપર લઈ લો મેં અને નીચે લઈ લઈશું cos એટલે આપણને મળી જાય સાબા ભાગ્યા પાવા મળશે આ તો વાત બરાબર છે સાબા ભાગ્યા પાવા તમારી પાસે હવે અત્યારે તમે tan ની વાત હવે હું tan માંથી આમાંથી કોઈ પણ એક થોડું લઈએ આપણે બરાબર તો માનો કે હું tan 90 લઉં છું બરાબર ધ્યાન આપો tan 90 તો એ શું થશે sin 90 છેદમાં cos 90 હવે તમારે મને કહેવાનું sin 90 ની વેલ્યુ 1 અને cos 90 ની વેલ્યુ 0 એટલે આની જવાબ શું આવે તો તમારે એનો જવાબ લખવાનો અવ્યાખ્યાયિત શું લખવાનું અવ્યાખ્યાયિત બસ આ વસ્તુ તમારે એટલે તમે જો અહીંયા ત્રીજું ક્વેશ્ચન બનાવતો tan તો તમારે tan 90 ની વાત કરતા હોય તો અહીંયા અવ્યાખ્યાયિત શબ્દ લખી દો હવે તમે જો tan 0 લખી દઈએ આપણે tan 0 એટલે કે sin 0 upon cos 0 sin 0 ની વેલ્યુ 0 અને cos 0 ની વેલ્યુ 1 0 upon 1 એટલે શું મળી જાય 0 બરાબર 0 ના છેદમાં કોઈ પણ સંખ્યા આવે તેનો જવાબ હંમેશા 0 જ હોય છે પણ કોઈ પણ રકમના છેદમાં જ્યારે 0 આવે છે ત્યારે એની એ પદ અવ્યાખ્યાયિત છે શું કહેવામાં આવે છે હવે તમે આ રીતે બીજા બધા ગુણોત્તરો તમે મેળવી શકો છો હવે આપણે આગળનો ગુણોત્તર જોઈએ માનો કે હું tan 45 લઈશ તો આપણે લખવાનું sin 45 ભાગ્યા cos 45 આમાં એક જ વસ્તુ કરવાનું કે tan માં cos નો એક પણ અક્ષર આવતો નથી તો એવા સમયે આપણે tan માટે ઉપર sin જ જોઈએ સાબા ભાગ્યા પાબા આવો તમારે આપણે ગયા પેઢીમાં જેટલા પણ દાખલા ગણવામાં આપણે સાબા પાબાની બધી વાતો કરી છે તો તમે અહીંયા જોઈ શકો sin 45 ની કિંમત 1/√2 અને cos 45 ની કિંમત પણ 1/√2 બધું મળી એટલે શું જવાબ આવે તમે જોઈ શકો જવાબ બસ આ વસ્તુનું ધ્યાન રાખો એટલે આ બે જ વસ્તુ આવી જાય તો કશી કોઈ જરૂર પડતી નથી માનો કે tan 60 ની વાત કરીએ આપણે તો sin 60 છેદમાં cos 60 sin 60 ની વેલ્યુ છે √3/2 અને cos 60 ની છે 1/2 આ અંશનો છેદ અને છેદનો છેદ ઉડી જશે એટલે આપણને માત્ર શું મળશે √3 મળશે બસ એવી જ રીતે માનો કે તમે tan 30 ની વાત કરતા હો તો sin 30 છેદમાં cos 30 તો sin 30 ની વેલ્યુ છે 1/2 અને પેલાની છે √3/2 તમે જોઈ શકો છો તો બગડો લઈએ એટલે 1/√3 જવાબ હવે જો તમને tan ની વેલ્યુ મળી જાય તો એનાથી ઊંધું લખી દો એટલે તમારી પાસે cot ની વેલ્યુ આવશે cot 90 કરશો cot 90 કરશે અહીંયા આપણે જો tan 90 ની વેલ્યુ આપણે હવે તમે cot 90 કરો ઉપર cos 90 છેદમાં sin 90 છે અને cos 90 છેદમાં sin 90 આવશે તો cos 90 ની વેલ્યુ 0 છે બરાબર તો એ વખતે તમારો ક્યાં જવાબ 0 થઈ જશે માનો કે તમે આવું લખવા માંગો છો cot
જોઈ લો cot 90 તમારે જોઈએ છે તો હું લખીશ cos 90 છેદમાં sin 90. આપણે આ વાત થઈ ગઈ છે આગળ કે cot માં sin માં એક પણ અક્ષર નથી આવતો cot તો co વાળો cos વિધેય છે તો તમારે co લખી દેવાનું બરાબર. તો sin cos 90 ની વેલ્યુ તમે જોઈ લો છો cos 90 ની વેલ્યુ શું છે 0 તો 0 ભાગ્યા માટે શું મળી જાય છે એટલે તમારે ત્યાં આગળ અહીંયા હવે જવાબ તમારો cot ની વાત કરતા હોઈએ તો અહીંનો જવાબ 0 આવે. બસ આ વસ્તુનું ધ્યાન આપતા જાવ તો તમારું હવે આના તો ઊંધી પ્રોસેસ છે આ √3 અહીંયા આવી જશે આ 1 એઝ ઇટ છે અને અહીંયા અવાક્ય લખી દો બસ આટલું જ કરો 1 ના છેદમાં 0 આવે ત્યારે તમારે એટલું સમજી લેવાનું અવાક્ય બરાબર બીજું કઈ જરૂર નથી મારે બરાબર છે 1 ના છેદમાં 0 આવે તો અવાક્ય પદ છે એટલે અહીંયા તમે cot ની વેલ્યુ જોઈ લો તો અહીંયા તમારો અવાક્ય અહીંયા √3 થઈ જશે અને અહીંયા થશે અને આ અહીંયા થશે બરાબર. હવે બીજી આમ ખ્યાલ જેમ sin cos ના મૂલ્યો sin માં લેફ્ટ થી રાઈટ જવાય તો cos માં રાઈટ થી લેફ્ટ પાછો આવી જાવ એવી રીતે tan માં તમે રાઈટ થી લેફ્ટ થી રાઈટ જાવ છો તો cot માં તમારે લેફ્ટ થી લેફ્ટ માં ઊંધા લખી નાખવા એ તમારું કોષ્ટક તૈયાર થઈ જશે તમારી પાસે અને કોષ્ટક આવડવું જરૂરી છે બરાબર છે એટલે tan જેવું અવાક્ય છે બરાબર છે અને cot 0 હવે એવી રીતે cot માં cosec માં પણ આવશે cosec એટલે શું થાય તો sin 1/sin હવે તમે cosec sin cosec 0 લો તો cosec 0 બરાબર 1/sin 0 1/sin 0 ની વેલ્યુ 0 છે એટલે 1/0 એ cosec 0 અવ્યાખ્યાયિત આવશે અને ત્યાં તમારો જવાબ 1 આવશે એટલે બીજી બે જગ્યાએ તમારો અવ્યાખ્યાયિત પદો આવે છે cosec એટલે 1/0 આવે ત્યારે સમજી લેવાનું કે એનો જવાબ અવ્યાખ્યાયિત હોય છે. બસ આટલું. તમને ગમે તે રીતે પ્રશ્ન પૂછાય તો તમારે પેલા કોષ્ટક બનાવતા આવડવું જોઈએ અને sin ના મૂલ્યો sin 3 જાય sin 0 0 sin 30 1/2 sin 45 1/2 sin 60 √3/2 અને sin 90 1 બસ પહેલા sin ના યાદ કરી દો તો બાકી બધા ગુણોત્તરો તમારી પાસે આવી જશે એમાં કઈ બીજું નવું છે નહીં. હવે તમને ગમે તે રીતે પૂછે તો આ પહેલા તમારે કરવાનું છે. હવે એવી રીતે તમે cosec ને sec ના તમે લખી શકો તમારી કઈ વસ્તુ યાદ રાખવાનું તમે અહીંયા cosec લખો બરાબર છે પછી અહીંયા sec કરી દો બે વસ્તુ તમારે કરી અને તમારી બુક્સ ની અંદર આપી દઈશું તમારે કઈ કરવું છે નહીં બસ બસ આ રીતે તમારું કોષ્ટક પૂરું થઈ જાય છે. હવે તમારે એક કામ કરવાનું છે કે પહેલા મારી વાત એક જ છે કે આ તમારો ખાસ ભાગ આવડી ગયું એટલે બધું થઈ ગયું બરાબર છે કારણ કે આના જે મૂલ્યો 0 થી 90 જાવ છો ત્યારે cos માં તમારે 90 થી મૂલ્યો અહીંયા ઊંધા મૂકતા બસ આ બે વસ્તુ પર બહાર થઈ ગયો તમારું કામ પતી જશે અને તમને આને બીજું કઈ આમાં કોઈ વસ્તુની જરૂર નથી એટલે કોઈ પણ ખૂણો તમને એમ કહેવામાં આવે હવે અત્યારે તમને cos 90 આપ્યો અને sin 0 એટલે તમે ત્યાં 0 લખી દો પછી એ cos 0 sin 90 એક તમે એટલે કે આ કોષ્ટક પણ તમે જો આ બંનેની વેલ્યુ સેમ છે અહીંયા sin 30 ની વેલ્યુ સરખી રહે અહીંયા 30 sin ની વેલ્યુ સરખી રહે બસ પણ પહેલું ધ્યાન રાખવાનું પહેલું sin માંથી જ કામ કરવાનું તો તમારો જવાબ સાચો પડે બાકી આ રીતનું છે એટલે tan માં cos નો એક પણ અક્ષર આવતો નથી એટલે tan માટે તમારે સાબા ભાગ્યા પાબા લખવાનું મતલબ sin ભાગ્યા cos જ લખશો તો જ તમારો દાખલો થઈ જશે. ઓકે આ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું હોય છે બરાબર. હવે આપણે તમને આવી રીતે ક્વેશ્ચન પૂછવામાં આવે સાંભળો આવું મૂલ્ય આપેલું હોય તો તમે આ કોષ્ટક તમારે બનાવી દેવાનું એક્ઝામમાં આમાં કઈ આપણે બનાવવા વાર હોતી નથી આપણે જે પેપર મળે એમ પેપરમાં રફ કામ કરતા હોય ત્યાં આપેલું બનાવે કારણ કે આનાથી ઘણા બધા ફાયદા થશે તમને બરાબર કારણ કે આ વસ્તુ બહુ જરૂર છે કારણ કે 8.1 8.2 8.3 સુધી જેને આવડી જાય એને 4 માર્ક્સ એને થઈ જશે બરાબર કેટલા માર્ક્સ 4 એટલે એમાં પણ ખાસ શરત કે તમારા નવનીતમાં કે પ્રેક્ટિસમાં જે MCQ હોય કે જે એકમાં જવાબ એ પણ કરવાનો જેમ આપણે 8.1 માં સત્ય અસત્ય તો એવું વિધાન પણ આવે છે પેપરમાં ખરું ખોટું છે એવું લખવાનું એક શબ્દમાં જવાબ લખો બરાબર આવા પ્રશ્નો છે કદાચ જોડકો પણ આવી શકે એ તમને કરતા આવડે. હવે અહીંયા તમે આ રીતે ખૂણો આપી દો તમને આ વસ્તુ આવડી હવે આપણે કોઈ દાખલો ગણીએ કે એનો જવાબ કેવી રીતે લાવવો એની આપણે થોડી વાત કરીએ બરાબર. એટલે આ એક પદ્ધતિ ખૂણાનું મૂલ્ય કેવી રીતે નક્કી કરી શકાય એની આપણે વાત કરીશું.
હવે આપણે જોઈએ કોઈ દાખલો એવો જોઈએ કે જેની આપણે કિંમત મૂકીને સાદું રૂપ આપવાનું. તમારે કંઈ જ કરવાનું નહીં, બહુ સાદો અને સિમ્પલ પ્રશ્નો છે. જો તમે તૈયાર કરી નાખો, આમાં બીજું કંઈ છે નહીં. માનો કે તમને sin 60 into cos 30 નું મૂલ્ય કેટલું થાય, આવો પૂછો પ્રશ્ન પૂછાશે. ઉદાહરણ cos sin 60 into cos 30 ની વેલ્યુ કેટલી, કિંમત શોધો, આવો પ્રશ્ન છે. તો તમારે cos 60 તમને ખબર હોવી જોઈએ, √3 cos 30 પણ √3 એટલે એ બંને ખૂણા આવી રીતે તમને આપણે જરા છે. બસ હવે તમારે એ સીધું આવે છે √3/2 કૌંસ કરવાનો, અહીંયા √3/2 ગુણાકારનો આધાર સરખો હતો, ઘાતાંકોનો આપણે શું કરીએ છીએ તો કે સરવાળો કરીએ છીએ. એટલે વર્ગ થઈ ગયો, √3 નો વર્ગ 3 આવશે, 2 નો વર્ગ. ચલો આ જવાબ થઈ ગયો. હવે આ દાખલાની અંદર હું આવું કરીશું કે માઈનસ sin 30 into cos 60. હવે તમે જોયું શું તો sin 30 ની વેલ્યુ 1/2 અને cos 60 ની વેલ્યુ 1/2 થશે. એટલે આ થશે 1/2 નો હોલ સ્ક્વેર એટલે કે -1/2. હવે બંનેના છે સરખા છે એટલે તમે 4 દર્શાવ્યો. અંશની સરવાળા બાદ 2/4 2 × 4 એકમ સફળ જવાય. બસ આવી જ રીતે તમારે કામ બીજું કંઈ જ કરવાનું નથી. આવી બીજી વાર આ એક ઉદાહરણ આપણે થશે પતિ એમ આપણે માની લઈએ. બસ એટલે તમે આ વસ્તુ sin 0 એ 0, sin 30 એટલે કે sin 45 બરાબર sin 60 √3/2, sin 90 હોય 1 એને જો તો cos 0 એ ઊંધું જતું આવે, cos 30 √3/2, cos 45 1/2 અને sin 60 એટલે cos 60 1/2 અને cos 90 0. બસ આ બે જ વસ્તુ તમારે. હવે જો આ દાખલો માનો કે આવી રીતે આવે, વર્ગની અંદર તમને આપણે કરો ખૂણા ઉપર વર્ગ નહીં કરો, વિધેય પર વર્ગ કરશો તો શું જવાબ? તો જો તમે અહીંયા વર્ગ કરો આ બીજી રીત કરી આપણે બીજું ઉદાહરણ ઉદાહરણ બીજું થઈ ગયું. તો અહીંયા √3 નો વર્ગ 2 વાર થશે. એટલે તમે જો હવે કેવી રીતે થશે તો અહીંયા આપણે પહેલા સીધો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ. √3/2 નો વર્ગ એટલે 3/4 ગુણ્યા 3/4 -1/4 into 1/4. બરાબર આ બધા ગુણાકારમાં છે, ખ્યાલ ના કામ કૌંસ કરી દેવાનું. અહીંયા 3 તારી 9 ચોકો 16 -1/4. જો બંનેના છે સરખા છે 9 - 1 એટલે કે 8/16 એટલે 8 × 16 કેટલો જવાબ આવી ગયો? બસ આ કિંમત. તમારે એવો પ્રશ્ન છે ઉપર કિંમત શોધો, બસ બીજું કંઈ કરવાનું નથી. બરાબર છે. આવા દાખલા જે હોય એ પણ આપણે થઈ જતા હોય છે અને આવડી જતા હોય. હવે જો આપણે માઈનસ કર્યું છે કે પ્લસ કરો તો જવાબ શું થાય? બંને રીતે તમે કરી શકો, તમને જે અનુકૂળ લાગે એ રીતે તમારે જવાનું છે. તો તમને ખબર પડે છે કે જે માઈનસ છે તો પ્લસ કરો. બરાબર છે. જો અહીંયા આપણે પ્લસ કરીએ તો આ જવાબ જે આવે છે એ પ્લસ આવશે. પ્લસ એટલે અહીંયા જવાબ થશે 10/16. બસ સરવાળો બાદબાકી કરતા આવડી જવું જોઈએ. થઈ ગયું. કારણ કે જેને પણ આગળ ભણવાનું છે સાયન્સ વિભાગમાં એના જરૂર છે. બરાબર છે. એટલે એ પણ એટલું આપણે પ્રેક્ટિસ કરી લેવા જોઈએ. અત્યારે આપણે નાનું ગ્રુપ ભણવા છે, પછી મોટું ભણવું. જેમ આપણે નાના ધોરણમાં મોટા ધોરણમાં જઈએ એમ આપણે મોટું ભણવાનું હોય છે. બરાબર. હવે આ દાખલામાં આપણે બદલીએ કે માનો કે આ દાખલાને વર્ગ કાઢી તમે પ્લસ કરી નાખો તો શું થાય? તો કશું થશે નહીં, ખાલી જવાબ ઇન્ટરચેન્જ થાય. હવે ઉદાહરણ બીજું કોઈ જોઈએ આપણે. બરાબર. સ્વાધ્યાયના પણ જોડે દાખલા હું કરતો રહ્યો, પણ બધા તમને ઉદાહરણ તરીકે જ કહીશ. બરાબર છે. હવે આપણે 2 sin² 45 તમારા ચોપડીનો 8.2 નો પહેલાનો બીજો જોઈએ. 2 sin² 45 પ્લસ cos² 30. 2 sin² 45 2 sin² 45 પ્લસ cos² 30 minus sin² 60. cos² 30 minus sin² 60. હવે તમે જુઓ કે sin 45 ની વેલ્યુ 1/√2 નો હોલ સ્ક્વેર પ્લસ cos 30 એટલે √3/2 નો હોલ સ્ક્વેર minus sin 60 √3/2 નો સ્ક્વેર. અહીંયા તમે જુઓ છો વિધેય ઉપર ખૂણાનો વર્ગ ક્યારે હોતો નથી. આ થશે 1/√2 નો વર્ગ એટલે આ થશે 3/4 -3/4. આ બંને ઉડી ગયા, આ બે ઉડી 1 + 0
સાદુરૂપ વર્ગ ભાગા કે સરવાળા અને લસા આટલો તમને ખ્યાલ આવે તો દાખલા કિંમત શોધવાનું કઈ અઘરું હોતું નથી. બરાબર. હવે આગળ જોઈએ એવા જે દાખલા હોય એવા cos 45 છેદમાં sec 30 પ્લસ cos 30. શું કહે છે? cos 45 છેદમાં sec 30 અને cosec 30. ચલો જોઈ લઈએ. cos 45 છેદમાં sec 30 प्लस cos 30 cosec 30. बस બંને વેલ્યુ 30 ને આપી દીધી છે. sin અને cosec વિધિને આપણે તમને આપી દીધા છે. તો તમને ખબર પડે cos 45 ની વેલ્યુ છે cos 45 1/2 છેદમાં sec 30. sec એ કોનો બેઝ છે? cos. તો cos 30 ની વેલ્યુ કેવી છે? √3/2 છે. તો sec 30 ની શું થશે? 2/2. બસ આવું જોવા. પ્લસ cosec 30. cosec 30 ની છે 1/2. sin 30 ની તો એની થશે 2/2. હવે તમારે અહીંયા સાદુરૂપ આપવા જવાનું અને સાદુરૂપ આપી અને તમારે છેદમાં √3 જે આવશે એ √3 થશે અને છેદનો છેદ અંશમાં જશે અને √2 નીચે આવશે એટલે તમારું અનુબદ્ધ કરણી જેવી થશે. એટલે દાખલો જો તમે આ અંશ છે આપણી પાસે આ છે એટલે છેદ અંશમાં અંદર કઈ ફેરફાર કરવાનો નથી. હવે જોઈએ √3 લસા આવશે એટલે આપણને મળશે 2 + 2 આવું. હવે √3 ઉપર જતા રહેશે એટલે આપણી પાસે આવશે √3 છેદમાં √3 છેદમાં √2 કૌંસમાં 2 + 2 તમે જોઈ શકો છો કે આ છેદનો છેદ ઉપર જતો અને આ √3 બધા આની સાથે ગુણાય છે. બરાબર. હવે જો તમે √2 બે કોમન કાઢો તો તમારી પાસે થશે 2√3 + 2 બરાબર આપણે જે કમ્પ્લીટ જ કરેલું છે. હવે એનો ગુણાકાર કરી દઈએ. 2 નો √2 નો અંદર ગુણાકાર એટલે પહેલું થશે 2√2 અને બીજું થશે 2√6 થઈ જશે. કેટલા થશે? 2√6. અને એની અનુબદ્ધ તમારે કરણી કરવાની છે. શું કરવાનું? આ અંદર ગુણીએ તો શું થાય જોઈ લેજો. તો જો ઉપર લખી દો √3 છેદમાં આવશે આ પહેલું ગમે તે 2√2 + 2√6. કારણ કે આ રૂટ જે છે વર્ગમૂળમાં એ વર્ગમૂળની રહે છે. આપણે એવું આગળ જોઈ રહ્યા છે કે વર્ગમૂળ વાળી જે સંખ્યાઓ છે વર્ગમૂળ ના નીકળો એ અસમય સંખ્યાઓ છે અને અસમય સંખ્યાઓ માટે તમારે x ચલ છે એવું સમજીને ચાલવું. હવે અહીંયા 2√6 જે મોટી છે એ તમને આપણે આગળ રાખીશું. એટલે હવે આની અનુબદ્ધ કરણી કરીએ છીએ કે 2√6 - 2√2 છેદમાં 2√6 - 2√2 બસ આવું તમારે કરવું. હવે તમારી પાસે આવશે √3 કૌંસમાં 2√6 - 2√2. હવે છેદમાં થશે 2√6 નો હોલ સ્ક્વેર -2√2 નો વર્ગ. બસ આ સાદું ભાગ એટલે તમારે જ્યારે અનુબદ્ધ કરણી આપણે થોડું તમારે ધ્યાન રાખવાનું. √3 અને 6 તરી 18 થશે એ પણ થશે. √3 × √6 પણ થશે એટલે અહીંયા થશે √3 2√2 કોમન કાઢો તો √18 - √6 થઈ જશે. છેદમાં તો 2 નો વર્ગ 4 √6 -2 નો વર્ગ 4 × 2. આ વસ્તુ આ રીતે બને છે. બે કૌંસમાં √18 માં થઈ શકે 6 તારીખ 18 અને 9 નું 18 બે કોમન તો એમાં કશું થઈ શકે તમારે તો હોય તો વર્ગમૂળમાં આપણે લખીએ 9 × 2 અહીંયા લખીશું 3 × 2 કદાચ કંઈ પૂરતું હોય તો આપણને ખબર પડી જશે. 6 × 24 - 8 6 × 24 - 8 બરાબર. અહીંયા 3 કોમન આવશે બરાબર છે. અને પહેલામાંથી √3 કોમન છે એટલે કઈ ફેર પડતો નથી એટલે √2 કોમન રાખ્યો તો બી ચાલે બરાબર છે. 3 - √3 થઈ જાય થઈ જાય પછી એટલે જે રીતે હશે એટલે બે કૌંસમાં જે છે એમ રાખો તો બી ચાલશે. 3√2 - √6 રાખી દઈએ છેદમાં
24 માંથી 8 એટલે 16 8 નું 3√2 -√6 છેદમાં 8 જવાબ હોવો જોઈએ. બરાબર, આ તમારો એટલે અનુબંધ કરણી તમે ધોરણ 9 માં પણ ભણીને આવી ગયા છે. 3√2 -√6 છેદમાં 8. બસ એટલે જવાબ તમે ચેક કરો તમને ખબર પડી જશે. એટલે આજે જેટલા બે આપણે જે ઉદાહરણ કર્યા જે કોષ્ટક બનાવ્યું એની તમારે તૈયારી કરી દેવાની છે. બરાબર છે કે કોષ્ટક કેવી રીતે થાય એની વાતો, અને સાથે સાથે આપણે જે દાખલા કર્યા હતા હજુ એક દાખલો આપણે કિંમતનો જોઈએ કે જે તમને અંદાજ આવી જાય કે એવો દાખલા જે છે એ કરવાની જરૂર પણ એટલી જ છે. બરાબર, માનો કે કોઈ દાખલો આ ટાઈપ હોય છે. ટુ 10 30 છેદમાં 1 + 10 સ્ક્વેર 30. 2 10 30 છેદમાં 1 + 10 સ્ક્વેર 30 હોય તો શું થાય? જોઈએ 2 10 30 છેદમાં 1 + 10 સ્ક્વેર 30 આવું છે. તો 10 30 ની કિંમત તમે જોઈ શકો છો 10 30 1/√3. એટલે આમાં બી તમારો અનુબંધ કરણી કદાચ આવી જશે. બરાબર, કારણ કે છેદમાં એ રીતે વસ્તુ છે. એટલે 2 કૌંસમાં 1/√3 છેદમાં 1 + 1/√3 નો સ્ક્વેર 2 છેદમાં √3 આ અંશ છે છેદમાં 1 + 1/3 થશે. 2 છેદમાં √3 છેદમાં 13 + 1/3 3 લસા. આ બધું કહેવા ના આવે તમને ખબર પડી ગઈ જોઈએ. એટલે આપણને મળશે આ જે છે તો 2/√3 આ અંશ બરાબર છેદમાં 3 ને 4 ભાગ્યા છેદનો છેદ ક્યાં જાય તો કે અંશમાં, તો 2 × 3 છેદમાં 4√3. પણ અહીં એવું થશે 2 × 4 આની જગ્યાએ તમે આવું લખી શકો છો √3 નો સ્ક્વેર છેદમાં 2√3. તો આ √3 ઉડી જાય એટલે આપણો જવાબ આવશે √3. એટલે જ્યારે જ્યારે એકલી સંખ્યા હોય 3 અને નીચે √3 તો ઉપર તમે એવી રીતે 2 છેદમાં √2 હોય તો ઉપર √2 નો વર્ગ કરી દેવાનો. એટલે શું થાય? વર્ગમૂળ વાળી સંખ્યા નીચેથી દૂર થઈ જશે. એટલે તમારે અનુબંધ કરણી કરવાની જરૂર પડતી. બસ આ રીતે તમને quad 2 quad 30 કે 60 આવે અને 1 + quad square 60 આવે. તમને વેલ્યુની ખબર હોય sin 0 એ 0, sin 30 એ 1/2, sin 45 એ 1/√2, sin 60 એ √3, sin 90. બસ આ એક જ લાઈન આવડી જાય ને તો cos માટે એનાથી ઊંધું લખવાનું, પાછળથી આગળ આવી જવાનું. પાછળથી લખવાની પહેલા સ્થાનમાં લખવાનું. બસ આ બે જ વસ્તુ તમારી પાસે ક્લિયર થઈ જશે. એટલે દરેક પેજી આ રીતે તૈયાર થતા હોય છે અને એની આ કિંમતો હોય છે. બરાબર, એવી રીતે બીજો પણ દાખલો sin² 45 + cos² 45 છેદમાં tan² 60 છે. sin² 45 + cos² 45. બરાબર, એટલે આ કોષ્ટક જે છે થીટાનું શોધવાનું એ કોષ્ટક બનાવવા તમે પ્રેક્ટિસ કરવાની તમારે હોમવર્ક અને કરાવેલો છે. હવે જોઈએ બીજો ઉદાહરણ છે sin² 45 + cos² 45 plus cos² 45 છેદમાં tan² 60. તો તમે sin 45 ની કિંમત બંને માટે સરખી છે. બરાબર, એટલે 1/√2 નો હોલ સ્ક્વેર પ્લસ 1/√2 નો હોલ સ્ક્વેર બરાબર છેદમાં tan² 60 ની કિંમત √3 નો સ્ક્વેર. અહીં કે જોવાનું અહીં 60 જોવાનું અહીં નીચે ઉતરી જવાનું સીધી લાઈનમાં. બરાબર, 1/√2 નો સ્ક્વેર એટલે 1/2 પ્લસ 1/2 અને આખા છેદમાં 3. બંનેના છેદ અંશમાં સરખા છે એટલે 1 + 1 ના છેદનો છેદ ઉપર છે ના છેદમાં છે એટલે 2/2 એટલે શું મળી ગયા 1 છેદમાં 3 1/3. બસ એટલે આજના હોમવર્કમાં શું કોષ્ટક તૈયાર કોષ્ટક પ્રેક્ટિસ કરવાની બનાવવાની મૂકવાની કોઈ જરૂર નથી. જેટલું તમે સબ્જેક્ટ કરશો ને એટલું તમારું કામ જલ્દી થઈ જશે. બસ આટલું યાદ રાખવાનું. એક વખત કોષ્ટક બનાવતા શીખી જાઓ એટલે બધા જ પ્રકારના કિંમત શોધવાનો દાખલા તમારે થઈ જશે. બસ અને કિંમત શોધવાનો દાખલા તમને આવડે. સાદું તમે 5મા ચોથામાંથી કરતા હતા 10 આવડી હોવો જોઈએ.
ચતુર્થનું ના નીકળતું હોય એ સંખ્યાઓને x માનવાના, અચળ છે એવું સમજવાનું, બરાબર? તો તમારું કામ થાય. તો આજે કરાવેલું ઉદાહરણ ટૂંકમાં CW કરાવેલું 2 વાર કરો, બીજી બધી વાત પછી. CW માં કરાવેલું કાર્ય 2 વાર કરો. આ તમારો હોમવર્ક છે. દાખલા સહિત એટલે કિંમત શોધવાના પણ દાખલા છે. આવતી વખતે આપણે હજુ પણ થોડા કિંમત શોધવાના દાખલાની પ્રેક્ટિસ કરીશું.